आज આપણે घर अपना हाथ में डील में मन में केवो केवो हरेक ने अहियाम हतो आज આપણે છોડ દીધું અને હરિનું નામ આપણે એક બંધન થઈ ગયા, આપણે જોડાઈ ગયા। આ સંતો ભક્તોએ खूब दया करी, खूब लगड़ी लगाड़ी, खूब भाव कर्यो। हरेक संतो भक्तों माटे बेसवा माटे पंचरणों पीवा माटे पानी, जमवा माटे भोजन, केतरी एक अंदरनी जे वस्तु हती लागेली ऊपर बेटेली हती बदान छोड़ देती, बदान मूकी देती। हरिना नामनी अंदर आपणे मिलन थाई गया। जेवी रीते गंगा से दूध से मिलन करे तो मिलन थाय एक थाई जाए, આવી રીતે આપણે પણ સંતો ભક્તો ખૂબ દયા કરી, કૃપા કરી અને આપણે એક મિલન થયા। આપણે સંતો ભક્તો ગામડે ગામડેથી પધાર્યા છે। આપણે શું લેવાનું છે અને આપણે શું આપવાનું બી છે। આપણા હૃદયમાં છે, આપણા હૈયામાં છે। કંઈક આપણ લડતી હોય આપણ માનતી નહીં હોય એવી વાસના આ સંતોના શરણમાં આપણે છોડ દેવાની કે પ્રભુ આજથી આ હું નહીં કરું, પ્રભુ આજથી હું આવું નહીં બોલું, એમ કરીને આપણે અર્પણ કરી દેવાનું સંતો ભક્તો। ફરી એ વસ્તુ આવે અને જાય, अंदर आवे पण मुख में आवे तो आपण शब्दों नहीं काढवो, पी जावानी शू कहेवाय झेर वस्तु छे। आने माटे संतो भक्तो आपणे खूब दूर दूर थी पधार्या छे तो हवे आपणे भगवान ने भी आज्ञा आप्यो छे आपने ए आंखें बंद करी भगवान नी आंख आपणी अंदर एक छे। तमारू ध्यान जवा दो, भगवान ने बोलावी अरे पछी शांति ते थोड़ी वार आपणे सत्संग सांभळी।
શિવામ શરણં 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 શિવામ શાંતિ 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 હવે હરેક ભક્તો સંતો ભગવાને આપણને શાંતિ આપી છે, બહુ સારી, બહુ પ્યારી, બહુ રૂપાળી. તો આપણે શાંતિ કેવી રીતે વાપરવી, શાંતિને કેવી રીતે રાખવી, આપણે સંતોને ધ્યાન રાખવું, ધ્યાન કરવું. કુદરતે આપણને વસ્તુ આપી છે બહુ સારી, બહુ પ્યારી. આપણને કેવી રીતે વાપરીએ અને કેવી રીતે રાખીએ એ સંતો ભક્તોને ધ્યાન કરવું જરૂરી. આજે આપણને મુખ આપ્યું છે ભગવાને, બહુ સારું, બહુ પ્યારું. તે મુખને પણ આપણે ધ્યાન રાખવું કે કેવું બોલાડવું, કેવું નહીં બોલાડવું. કબજો કોણ કરે? આપણે કરી શકીએ છીએ. આ મંત્રનું રટણ ગુંજન આપણે સંતો ભક્તો બધાના હૈયાની અંદર હેત લગાડીશ. બધાની અંદર એક લગ્ની લગાડી કે ઓહમ સોહમ. બહાર જાય તે સોહમ રાખો, પાછો સવાસ અંદર આવે કે ઓહમ. ઓહમ સોહમ એ મંત્ર મહાન મંત્ર છે સંતો ભક્તો. પણ જ્યાં સુધી આપણે ભોજન થાળી પડ્યું હોય અને એ ભોજન આપણા મુખમાં આપણે ના મેકીએ, ત્યાં સુધીનો ગુણ કે અવગુણ એ આપણી અંદર આવી નહીં શકે સંતો ભક્તો. આ સમજવાની જરૂર છે, આ કામ કરવાની જરૂર છે. એ જ મંત્રનું રટણ આપણે કરીએ ત્યારે એનો ગુણ છે એ આપણી અંદર પ્રવેશ થાય છે, આપણા શરીરની અંદર પ્રગટ થાય છે. તો એને માટે સંતો ભક્તો આપણે સાંજ સવેર 2 ટાઈમ આપણે એક નિયમ, મોટા મોટી વસ્તુ છે. આપણે નિયમથી નબળા રહેશું તો એનો ગુણ છે એ આપણી અંદર પ્રવેશ નહીં થાય સંતો ભક્તો. નિયમથી આપણે કટન રહેશું
તો એનો ગુણ છે એ આપણી અંદર પ્રવેશ થાય સંતો ભક્તો. એ ગુણ આપણી અંદર પ્રગટ નહીં થાય ત્યાં સુધી માણસને ભરોહો નહીં આવે, મનકને વિશ્વાસ નહીં આવે. આ મંત્ર રટન કરવાથી, ભજન કરવાથી આપણી જે અંદર બધું છે અંધકાર છે, હરેકની અંદર અંધારું છે, લાઈટ નથી, પ્રકાશ આપણે તૈયાર કરવાનો છે. આ મંત્રને આપણે આપણા હૃદયની અંદર, આપણા હૈયાની અંદર આપણે રટન કરવાનું. ફેર આપણી અંદર શ્વાસ આવે જાય તો એ શ્વાસને સંતો ભક્તો શું કરવાનું? આપણે એ શ્વાસ આપણી અંદર ખીંચ લેવાનો, આપણી અંદર રોક દેવાનો. તમારું ધ્યાન ક્યાં જવા દો? તમારા મસ્તકમાં જવા દો. એ શ્વાસને બહાર છોડ દો, બહાર રોક દો. फिर अंदर खींच लो, अंदर रोक दो. ये आपण केम करવું પડે સંતો ભક્તો? શ્વાસ આવે જાય પણ આપણે નજરે નહીં આવે, આપણને દેખાતો નથી. આપણી અંદર રહે છે, આપણી અંદર વહે છે, આપણી ભેળો ચાલે છે. તો એને આપણે શું કરવું જોઈએ? પ્રયોગ. સંતો ભક્તો મારો જીવ આપણે બધા કહીએ. આજ આપણા જીવને આપણે દેખી નહીં શક્યા, ઓળખી બી નહીં શક્યા, કેવો છે અનુભવ બી નહીં કરી શક્યા. બધાને લાગે કે મારો જીવ છે, મારો જીવ છે, પણ આપણી અંદર વહે છે, આપણી ભેળો વસે છે. એના માટે ગુરુ આપણને શું આપે? નિમ. નિમથી બંધન આપણે થવાની જરૂર છે. આત્મા તો શેષ, એ નિમથી બંધન શેષ. પણ જ્યાં સુધી આત્મા છે તો એ રીતે આપણે નિમથી બંધન નહીં થાય ત્યાં સુધી આપણે પ્રસન્ન નહીં કરી શકીએ. સંતો ભક્તો પ્રસન્ન ના કરી ત્યાં સુધી આપણે દર્શન બી નહીં કરી શકીએ. એમ કીધું કે દર્શન થાય ત્યાં પ્રસન્ન થાય, પ્રસન્ન થાય ત્યાં દર્શન થાય. સંતો કેમ કરી સેવાય? ભેળો છે ભળતો નથી, ભેળો છે મળતો નથી. તો આપણે ધીરે ધીરે સંતો ભક્તો એમાં મિલન થાવ, એમાં મળો અને એમાં ભાળો. પછી આપણી ખોપડીની અંદર અંધકાર છે એ લાઈટ થઈ જશે, એ પ્રકાશ થઈ જશે. ખોપડી છે આપણી ખોપડી, કેટલી અનુભવી, કેટલી ઓળખાણી અને કેટલી જાગૃતિ છે સંતો ભક્તો. કેમ કે આપણે અનુભવ નથી કરી શકતા. ત્યાં સુધી માણસ શું લાગે? મેં, હું અને મારું. સંતો ભક્તો આપણે પ્રયોગ ના કરીએ, આ વસ્તુ પ્રસન્ન કરીએ ત્યાં સુધી આપણા શું રહેશે? હું, મેં અને મારું. તો એ બધું છે અંદર આત્મા છે અને શરીર છે. તો હું, મેં અને મારું એ આ કાયા દેશેર મૂર્તિ એને ભેગો સમાઈ જશે. આત્માનો સંગ નહીં થાય, આત્માનો સાથી નહીં થાય. સંતો ભક્તો
આને માટે બહુ ધ્યાન કરજો, આને માટે બહુ ધ્યાન રાખજો સંતો ભક્તો। જીવાત્માને માટે શું કરવું કે પડે કે ભગવાન તારું, ભગવાન તારું, ભગવાન તારું। એ પ્રભુ हम તમારા છે, हे प्रभु दया करजो, हे प्रभु तमे कृपा करजो, हे प्रभु મને દર્શન આપતા રહેજો, हे प्रभु મારો હાથ પકડી રાખજો। प्रभु હું આંધો છે, હું અણજાણ છે, હું ઈંધારે છે। हे प्रभु મને ભૂલી મતી જાજો, મને છોડી મતી જાજો કે જન્મે જન્મ જુગે જુગ મારો હાથ પકડી રાખજો। એવી તમારી અંદર એક લગ્ની લગાડો, એવો એક ભાવ જગાડો તો તમારી અંદર જે છે पानी थी पातलो, पवन थी पातलो, हाथ में लेवा जात लेवाय नहीं, आँख थी देखे देखाय नहीं, नाक थी सूंघे सूंघाय नहीं, कान थी संभलाय नहीं। आप देखो केतरो पातलो से आपने दीवो लगाड़ी, दीवो एक जगह दीवो लगाड़ी नहीं, लाइट केतरे जाए प्रकाश इनो विचार करो। ते आत्मानु जे रूप छे, आत्मानु स्वरूप छे, ये प्रकाश रूप छे। संतो भक्तो ये प्रकाश छे, ये अपना जीव आत्मानु स्वरूप छे। आज सूर्य नारायण से आकाश में एमनो प्रकाश देखाय, एमनो लाइट देखाय, सूर्य देखाता नहीं संतो भक्तो। तो एक रीतनी आपणी जे अंदर बच्चू छे ये देखाती नहीं, એને આપણે મળવાની આપણી ફરજ, આપણી લગ્ની આપણે લગાડવાની છે। સંતો ભક્તો तैयार करवानी वस्तु भगवान तैयार करी जड़ दे दी। भगवान शू कर्यो वना अत्यारे घाट घड़ेलो वही घड़नारा ने ओळखो। संतो भक्तो कोण बतावे? संतो भक्तो। कोई हाथ नहीं मळे त्यारे कोई हथियार नहीं मळे तो ए घड़नारा ने ओळखो। ए भक्ति कहेवामां आवे, ये नीम कहेवामां आवे, ये जप तप कहेवामां आवे। संत भक्त देखो कोई कारीगर नहीं मळे से कारीगर कोई फूटार कड़ियो लोहार कुमार कोई कारीगर नहीं मळे तो घड़वा माटे कोई वांडो दातेड़ी कोहड़ी दातेड़ी कई नहीं मळे। घड़वा माटे कई नहीं मळे। फरी कोई पत्थर नहीं मळे, तेर मट्टी भी नहीं मळे अने कोई लोखंड भी नहीं मळे। आप पोते पोतानु ध्यान करो तमारो तमारी अंदर। आ काया देह बनावी भगवाने। आ सत्संग थाय छे, नथी कोई कड़िया सुतार, नथी कोई कारीगर, नथी कोई समान, नथी कोई साधन, नथी कोई हाथ, नथी कोई हथियार। आ वस्तु केवी बनावी संतो भक्तो? तमारू पोतानु बधा ध्यान करो कि वाह रे वाह भगवान आ तमारी कला से ये अपरंपार छे। ये प्रभु तमारी कलानो कोई पार नहीं। प्रभु तमारी कलानो कोई माप नहीं।
प्रभु तमारी कलानो कोई तोल नहीं। देखो आदि कला रसना रसावी कोनी भगवाने रसावीश पण माणा के मार मैं अने हूँ तो धीरे धीरे आ बधुं आपणे दूर करवानी आपणी संतोनी फरज पड़े छे। संतो भक्तो हवे कायानी रसना रसी कोनी रसी भगवाने संतो भक्तो कीधुं के बाप बीज मा थान। हवे माना थान नी अंदर आ काया भगवाने तैयार करी घड़ी घाटी तैयार करी आने घड़ी हानु घड़ियों हानु तैयार करी इन्हें कोई पत्तो नहीं मिले कोई समान साधन भी नहीं मिले तो भगवान ने खाली एक इशारो करियो। भगवान ने खाली एक अंतरती इशारो करियो तो इशारो करवाती शू थायु अपनी अंदर हड्डी इनकी अपनी हड्डी तो ये हड्डी तैयार करी भगवान ने हड्डी तैयार करी फिर भगवान ने शू करियो ये हड्डी जोड़ दे दी। हड्डी जोड़ी भगवान ने फिर शू बनायु नस तो नस केतरी तैयार करी भगवान ने इशारे इन बनावा माटे कोई सामान नहीं मिले कोई साधन भी नहीं मिले। 900 नाड़ी 300 नाड़ी में वायु जाए 300 नाड़ी में खून जाए 300 नाड़ी में प्रकाश जाए। संतो भक्तो अनमाणा के मारू मैं अने हूँ। अब आप पोताना शरीर ની પોતાને ખબર नहीं મળે अरे पोतान भी गम नहीं મળે तो भगवान ने नस की हड्डी जोड़ी तैयार करी फिर भगवान ने शू बनायु मस बनायु तो नस ने जोड़ी भगवान ने मस्ती जोड़ी अपना नसनी से अनुपेर शू से मस तो एनाती नस जोड़ दे दी। नस जोड़ी फिर भगवान ने सांभड़ू बना दे दू अने जोड़ी ने बंद कर दे दू। नहीं मिले कोई सीवेलू नहीं मिले कोई धागो नहीं मिले कोई सो से कई सामान एमने तैयार कर भगवान ने अंदर मूकी दे दू। आप देखो भगवान ने बनावी पसी भगवान ने शू कर्यो पाकू कर्यु। पाकू करवा में केतरो टाइम लाग्यो 9 महीना संतो भक्त 9 मास 900 नाड़ी अरे 9 मास पाकू करता वार लाग्यो 9 महीना 9 महीना पूरा थाय अन पछी फिर बाहर काढ्यु कोने भगवान ने बालक ने। संतो भक्तो मान कोई खबर नहीं मिले कोई टसको भी नहीं वाग्यो कोई पानी नहीं लायो कोई शब्दों नहीं वापरियो कोई टसको कई नहीं थयु। पछी बाहर आवीन एक बालक से बोल्यु। संतो भक्तो माताजी वेळ्यो थाय पुरुष कोई नहीं आवे ता ये बालक बाहर आवीन बोल्यु भगवान ने शू के हूँ आ तू ता हूँ आ तू ता तेर माताजी के छोकरू रोवे नाना छोकरू रोव्यू नहीं भगवान ने जुआ पाइलियो के हूँ आ ने तू ता ते भगवान शू के कोई वांधो नहीं बेटा जा के पासो तू आवी कई जाए तू। बालक ने भगवान ने शब्द आइलियो के तू पासो कई जाही एम कर भगवान दूर थई गया। पछी बालक रियू फिर
3 દિવસ થાય અને માતાજીએ શું કે માથું ધોવાડે. તે કોઈ કાકા બાબા કી એનો બાપ કે બધા કોઈ અન્ય આવે થાય. માતાજી ભેળીઓ થાય અને પછી માથું ધોવાડે સંતો ભક્તો એ માતાને. એ બાળકને ઝોળીમાં મૂકે, એ બાળક રોવે તો એ છોકરાને અનુભવ કરે. અત્યારે હાલ જાણે કે નહીં જાણે ભગવાન, પણ ગયડી માતા એ જાણતી હોય કે ઝોળીમાં છોકરું રોવા લાગી જાય તો કે આ છોકરામાં કાળ રહેવાનો છે, ક્રોધ રહેવાનો છે, તો કોઈનું માને નહીં. છોકરી હોય કે છોકરો એવો તોલ હતો. માતાએ જાણતી લ્યો સંતો ભક્તો. પછી 3 માસ એમના અંદર ડકાઈ ગયા 3 દન. ફેર મોટું થાય, જવાન થાય અને પછી એમને શું કરે, લગ્ન કરે, પ્રસન્ન કરે. તો તેમાં કોણ ભેળા થાય? માતાજી.